જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોકમાં। તો આજે તો બપોરે બ્લોક ચાલુ કર્યો છે। સવારે બે મજૂર આવ્યા હતા રૂ વેણવા, તો રૂ વેણી કાઢ્યું છે આટલું જો। રૂ જબર આવ્યું હતું એટલે ઉતાવળમાં દૂધ ભરાઈને આવી ગયા। દૂધ ભરીને પછી સીધા રૂ વેણવા આવી ગયા। રૂ વેણીને હવે ખાઈને બપોરે બ્લોક ચાલુ કર્યો। રૂ જબર આવી છે, તમને બતાવું જો કેવું દેખાય રૂ ખેતરમાં। રૂના પોદા જ દેખાય। રૂ કેવું છે કોમેન્ટમાં જણાવજો। રૂ સારું છે કે નહીં સારું। એટલું જ બધું આવી છે કે ફેરા એટલે વેણવાનું ચાલુ જ છે। હવે ચા બનાવી છે, હવે ચાનો ટાઈમ થઈ ગયો છે। ચા ઉકળાશે। તો આપણે બપોરે ખાઈને હદના 3 વાગે ચા પીને હવે ઢાળીઓ એક ખોરવાનો છે। નેરનો આવે છે તે ઢાળીઓ ખોરવા હેડ્યા છે ને એમાં જો ઓટ વાયા છે। ભેંસો માટે ઓટ હવે ઉજી ગયા કમ્પ્લીટ દેખાય। ઓટ વાયા છે તો ઓટ ઉજી ગયા છે। ઢાળીઓ ખોરવા જાવ છે। હૈડા બધા પી ગયા છે। એરંડા ચેવા છે કોમેન્ટમાં જણાવજો। ઢાળીઓ ચીયો ખોરવાનો છે બતાડું। પેલો રજકો વાયા છે, રજકો હવે જોઈએ। રજકામાં મેથી નાસી હતી, ઘઉં નાસ્યા હતા। રજકો તો નીકળે જ છે, હવે મેથી નીકળી ગઈ છે, પણ ઘઉં નીકળ્યા કે નહીં એ જોવાનું છે। અહીંયા જઈને મળીએ હવે। તો આપણે રજકાવાળા ખેતરમાં આવી ગયા છે। આટલું પડી મેલી છે ખડા માટે, ખડું બનાવવાનું એરંડાનું। તો જુઓ રજકો ઉજ્યો છે, છેડ વાડીથી વાયેલો છે। કમ્પ્લીટ નીકળી ગયો રજકો। હવે પેલો ઢાળીઓ ખોરવા જવાનું છે ને એ જોઈ લઈએ। હવે ઢાળીઓ કેટલો બાકી છે જોઈએ। આટલું બાકી મેલ્યું ખડું બનાવવા માટે। જો ક્યાં નામનો ઢાળીઓ એટલે હવે વાહન સીધું બોરા ખાવા ગયો તો યાર ભમરા બેઠા। જો આ કેનાલનો ઢાળીઓ છે। હે કઈડું નતું પણ વાહન ખબર સીધું વાડે વાડે થઈને પાણી આવે। જો આ માલા કાકાની મકઈ આપણે દલપતસંગને લઈને આવી ગયા ઘેરથી અને વિડીયો કરીએ પૂરો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલમાં ના આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।